भवान् शङ्करो वन्दे श्रद्धा विश्वासरूपिणः याभ्यां विना न पश्यन्ति सिद्धाः स्वान्तस्तमेश्वर सिद्धाः स्वान्तस्तमेश्वर। श्री राम जय राम जय जय राम। राम जय राम जय जय राम। श्री 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 राम जय राम जय जय राम। जय जय राम जय जय राम। जय जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम
जय जय राम। श्री राम जय राम। श्री राम जय जय राम। श्री राम 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 जय राम। सियावर रामचंद्र भगवान की जय। पवन सुत भगवान की जय। सामेश्वर महादेव की जय। गंगे मात की जय। ब्रह्मांड मात की जय। बोलो भाई सब संतन की जय। स्वर्गवासी आत्मा की जय। જન્મની સાથે મૃત્યુ જોડાયેલું અને ઘણા બધા સંતોનો પોતાનો એવો અનુભવ હોય કે જન્મની સાથે જ મૃત્યુ જોડાયેલું અને કોણ ક્યાં કેવી રીતે મળશે એ પણ નિશ્ચિત છે. એના માટે જે નિમિત્ત બનવાના હોય તે બની જાય. તમે આમાં કઈ ફેરફાર કરી દેતા કદાચ ક્યારેક એવું સમય કે કોઈ સંતે ક્યાંક હસ્તક્ષેપ કર્યો પણ એ પણ કુદરતના નિયમને વિરોધ છે. એક ઘનશ્યામ મહારાજ કરીને અને એમના થોડો ફોન બંધ રાખવા જેવો છે. બંધ કરી બીજું નામ છે શ્રીજી મહારાજ સ્વામિનારાયણ સંપ્રદાયના સંગઠન કરનારા. સંપ્રદાય તો બહુ જૂનો છે, વેદકાલીન સ્વામિનારાયણ, પણ એનો વ્યવસ્થિત માળખું બનાવનારા, નિયમો બનાવનારા. એમના ઘણા બધા શિષ્યોને કહેવાય કે ઘણા બધા ઊંચી સ્થિતિવાળા પણ એમાં ખરા. આધ્યાત્મિક રીતે આત્માની ઓળખાણ કરી લીધી હોય એવા. એક વખત એમના એક શિષ્ય, નામ તો મને યાદ નથી રહ્યો, પણ નિષ્કુળાનંદ હશે કે કોઈ એવા એક શિષ્ય, અને એમણે કોઈના ઘેર સત્સંગ માટે ગયા હશે. ત્યાં કોઈ બીમાર હશે અને યુવાન હશે થોડા, અને સ્વર્ગવાસી છે. એટલે આપણે જેનું શું કહેવાય, યુવાન મારે એટલે બધાને આઘાત એનો બહુ, કારણ કે મોહ હોય, ઘણી આશાઓ હોય એનાથી, એને લીધે તમને એટલે બધા સ્વામીજીને કીધું કે આને કંઈક થાય તો કરો. તો
સ્વામીજીને એમ થયું કે આપણે એમના ઘેર આવ્યા ને આવ્યો ઘટના બને બહુ સારો કહેવાય નહીં. કઈ કરીને ચિંતા થવા જોઈએ. એમને પોતાની શક્તિનો પ્રયોગ કર્યો અને માણસ જીવી ગયો. મરેલો જીવતો થતો. હવે એમનો તો જે કાર્ય થાય સ્વાભાવિક છે, પણ જ્યારે સાંજે પોતાના ગુરુ પાસે ગયા એટલે ગુરુએ બધાને આદેશ કર્યો સત્સંગમાં કે બધા ઉભા થાવ, સ્વામીજી આવે છે. ગુરુનો આદેશ એટલે બધા ઉભા થાય અને ઉભા કે એમણે કહ્યું કે આ સ્વામીજીનો મહિમા તમે જાણો છો? ભગવાન જેને માને એને ચિંતા કરે. ભગવાનથી પણ મોટા. ભગવાનના નિયમ બધા ખોટા. ભગવાનના નિયમ બધા ખોટા અને સ્વામીજી સાચા નિયમો હવે લાવવા. એટલે પેલા આપણાથી ભૂલ થઈ ગઈ. દંડવત પ્રણામ કર્યા ગુરુએ કીધું કે બેસો, આસન આપના માટે. પેલા કીધું કે હું ના બેસો. તમે ના બેસો. ભગવાન જેને મારે એને તમે જીવાડો તો તમે તો કેટલા મોટા ઊંચા બેસો. यानी कि एना गुरु नो कहवो कि कुदरत नो नियम है सही है बड़े में तोरे हस्तक्षेप करवाना. दरेक ना जीवन नो जेटલું લેન દેન એ હિસાબ જે કપડા કરવાનો પરચો કાઢો હોય તો તીખો લાગવા એટલે ઘણું કાઢો હોય તો જાડા પડતા હોય, મોદ આપણે એસિડિટી બનતા હોય. તો આ અધ્યાત્મની અંદર કે ધર્મની અંદર આ સમજ આપવી જોઈએ. અને તમે દુઃખોને ક્યાં સુધી દૂર કરવાને કીધા કરશો? કારણ કે જગતમાં જન્મે અને મરે ત્યાં સુધી કોઈ ને કોઈ દુઃખ ચાલુ છે. એક પણ માણસ તમને એવો નહીં મળે કે જટે દુઃખ નથી, કે એને કદી દુઃખ ના આવે. કદી નહીં બનવાનું. પણ મન આપણો સુખથી ટેવાયેલો હોય, ધાર્યો કરવા અભિમાન ટેવાયેલો હોય. આપણો જે અભિમાન અને પોતાનો જ ધાર્યો કરે છે અને પરિણામે શાંતિની જગ્યાએ અશાંતિ, સુખની જગ્યાએ દુઃખ વધે. ઘણા બધા અભિમાનના નિર્ણયો ગલત હોય. તમે પોતે વિચારજો કે તમારા અભિમાન દ્વારા તમે જે કામ કર્યા એમાં કેટલા સાચા પડે અને કેટલા ખોટા પડે. એટલે જીવનને એક વાસ્તવિકતાનો માણસ આપણે કદી મને તો અફસોસ થાય કે આટલા વર્ષો આપણે સાથે રવિમાં આવ્યાનું કમસે કમ 20-25 વર્ષ તમારે થાય છે. અને લગભગ દર વર્ષે એકાદ બે વખત આવવાનું બને. ખાલી આ વજ્રેશ્વરી ગયો અને ના આવ્યો હતો અલગ લાગે. અને દર વર્ષે સત્સંગ પણ અને બીજા પણ સત્સંગ કરાવે છે. અને તો પણ માણસ કદી વિચારવા તૈયાર જ નહીં. એની એક જ શરત મો કહેવો એમ. અત્યાર સુધી જે આવે તે એક જ શબ્દ મો કહેવો અને એમ થતો નથી. શું તમે ભગવાનની ભક્તિ કરો એનો મતલબ એવો રીતે કરી કે ઝેર પીવાથી તો અસર ન થવી જોઈએ.
એવું હોય તમે કહેશો કે મીરાએ ઝેર પીધું અમૃત થઈ ગયું, પણ મીરાને ખબર ન હતી કે આ ઝેર. મીરાને ખબર જ નહોતી કે એને ઝેર પાવામાં આવે. એ તો એની દાસી બધું વાત કરી છે. એ તો એવો કયો મૂર્ખ ભક્ત જે પોતાના ભગવાનને ઝેર અર્પણ કરે એના કરતા હાથ વેળા મારવાનું પસંદ કરે ભક્ત. પોતાના ભગવાનને દુઃખી કરવા માંગે નહીં. એટલે મીરાને ખબર ન હતી એટલે મીરાએ કીધું બાકી મીરા કીધી ભગવાનને અર્પણ કરે જ નહીં કે ના રે ભાઈ તોરે કોઈ દુઃખી નહીં લાવું હું મારો છોડી દે હું પી દઈશ. એટલે ભગવાનને અમૃત કરવો. અને જ્યારે આ મીરાને ખબર પડી કે ભગવાન ને અત્રી મારા હાથ તકલીફ પડે ઝેર પીધે ભગવાન હાથ મિલ્યા તો ફૂલ કરવા પડે આટલું બધું કષ્ટ હતા આપણે વાત છોડી દે. હવે એટલે રેવરાય નહીં આપણા ભગવાનને જો આટલી તકલીફ લેવી પડતી તો આજે કેમ ના રહેવાય. અને મીરાબાઈ એક લાય એ જમાનામાં મેવાડ છોડીને વૃંદાવન એક લાય એક રાજરાણીની કલ્પના તો કરો. જે ફૂલોની જેમ ઉછરી હશે ઘરની બહાર કદી પગ નહીં મૂક્યો અને બહુ છોકરી ભગવાનના ભરોસે એકલી વૃંદાવન જાય તેનો પ્રેમ કેવો હશે ભગવાનમાં. એના ભાઈએ બહુ આગ્રહ કર્યો બેન તું ઉઠે આવો બેઠતા. એને કીધું હવે કૃષ્ણ સિવાય કોઈની પાસે એવા તમે થાવ તો તારે કદાચ કોઈ ઝેર ખાય તો અમૃત કરે કોઈ ભગવાન. પણ એવા થાવો ઘણા જન્મો જાય, ઘણા જન્મો જાય. અત્રે એવી કોઈ અપેક્ષા ના રાખો કે આપણે એકાદ માળા કરીએ તો ભગવાન બધું આપણે ધારીએ એમ કરશે. મદદ જરૂર કરશે કે તે દુઃખમાં પણ સુખથી જીવી આટલો કરી એટલે જે મળે બહુ દુઃખ આવ્યો બહુ દુઃખ. એટલે મારે કહેવું પડે શાનું દુઃખ દુઃખ પડે તારે કોઈ દુઃખ પેલા છોકરો કે એવો છોકરો ધાવડો મારે ચંપાબેન ના ઘર ગુજરી ગયા હતા અને 6 મહિનાનું બાળક તો ગર્ભમાં હતો. તો અત્યારે તો એવો કોઈ તકલીફ નહીં. છોકરા બાદ ઉમરે કરી દે પણ તોરા જેવા જાય છે ખૂબ ખૂબ કરી અને હારો દુઃખી કરશે. અરે જીવન ભગવાને જીતવા દીધું है तो दुख दुख કરીને હું કામ બેઠો जो ना થશે હોવે તમારે હાથમાં. જે વસ્તુ આપણા હાથમાં ને તો એ વસ્તુના તમે રાત દિવસ રોયા કરશો કોઈ અર્થ સરવાનો નહીં. નિયમ ઈશ્વર દ્વારા હારી બંધ. તો પછી જે પરિસ્થિતિ આમાંથી આનંદથી કેમ જીવે બહુ તોરે વિચારવું જોઈએ. આ જીવન નો હવે જે કઈ સમય એનો સદુપયોગ કરતા શીખવું જોઈએ. કતરે રોઈ 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 થાકી ગયા પણ કોઈ પાછો આવતો નહીં. એનો મતલબ કે વ્યર્થ મોહમાં ઓદળાપણો હતો એટલે રોતા. અને જે જીવન થોડો થોડો સારા કામમાં ભલાઈ પણ વાપરી કીધા નહીં. આ મોહનું જ કારણ તમને કઈ પણ આઘાત પ્રત્યાઘાત થાય મોહનું કારણ. અત્યારે હવે ઘરે મળવા જાવ તો ખૂબ કે કોઈ નહીં ઠીક એક માણસ ઘરમાંથી જેની સાથે ઉઠતા બેસતા બધી સામગ્રી દે તો એમાં થોડી તકલીફ તો મહેસૂસ થશે. બાકી હજુ જીવનમાં ઘણું બીજું બાદ તો છે ને સાથમાં ખૂબ પ્રેમ
ખબર જ છે બધાને વાસાડે પીવાનું દીકરાનું મૃત્યુ થયું તે બાપને આઘાત તો હશે. મને એમ થયું કે આજ વારના કોઈ નહીં હોય તો હું બે ઘડી બેહીને વાત કરીશ. બપોરે 3 વાગ્યા તો ત્યારે ખાસ કોઈ નહોતું. એટલે જે બેઠા હતા એને થોડી વાત કરી કે આમ થયું. એ પણ વાત કરતા રોતા જ હતા. સ્વાભાવિક એક જ દિવસ થયો છે. મેં કીધું કે ત્રિકમભાઈ, તમારા હાથમાં યુવાન છોકરો છે અને જે સ્વર્ગવાસી થયો એનો બી છોકરો છે. ભગવાને છેલ્લે બી દીધો. તમારા હાથમાં ઘણું બધું હોય. એ મા બાપની કલ્પના કરો કે જેને એક જ દીકરો હોય, દીકરાને પણ 2 છોકરી જ છે અને એ યુવાન દીકરો ગુજરી જાય તો ભણે મા બાપ વણારે 2 દીકરીઓને મોટી કરવાની છે અને ભવિષ્ય તો પોતાના ઘેર ગયા છે તો એમનો તો હજુ ભણવાનું ના કે એમ તો ભગવાન હે વો આત્મા તો બસ દિલા લે. તો કોઈ પણ જગ્યાએ એવું મૃત્યુ થાય તો શાંતિ ના પાડી જાઓ અને તે જાઓ તો કોઈ રોગો જ પડે એવું જરૂરી નહીં હે. રોગો આવશે ગરલાઓ તો હગાવ આવવાનું બધા ના આવશે, પણ 2 ઘડી પ્રેમથી અને આશ્વાસનના 2 બોલ કહી શકો તો તમારું જાવ કે ભાઈ ટેન્શન મત લેજો, મારા લાયક બી કોમ કાજ હોય તો કહેજો. તો તે ગયા કોકને કે લાગે. બાકી એક પરંપરાની ફોર્માલિટી ઘણા ભેળો ને બહુ આ ગોપાળા કરીને ઘરે જાઓ તો ગરદની રહું તે 2 શબ્દ પ્રેમના કહી દીધા કે બહુ કોકડી તે જાશો કે બહુ દુખાય જોડે રોગ રામ બહાર જાવ અને તે ન રો આપણે કોણ ચેન પણ ન પડે તો કે કોઈ હકતી વાત નહીં કરીએ રોઈ જતી એ રોઈ તો જો પે હાઈ વાત કરી લાગે બાકી હકતી વાત કરી એટલે આપણ થોડો વિચારો મનુષ્ય બ્રાહ્મણના ઘેર જન્મ છે અને બ્રાહ્મણો જેટલા મંદ બુદ્ધિના થઈ ગયા કે એમને બીજું વિચારો આપતા એક જનારવરી યુવાન છોકરો ગુજરી ગયો વાસાડામાં 3 વર્ષ પહેલા મળવા ગયા અને પાછળ બેઠા બધા છોકરાના દાદાને પણ મળ્યું. દાદા એ બેઠા હતા માહોલ મૃત્યુ કોઈ છે મોત ઉભું બધા અમાલ ઉપર ટોળે વાળી મરને નહીં આયા પણ મજા કરવા મળીને અમોલ પીવું આનંદ. બ્રાહ્મણોની આ પરિસ્થિતિ હોય તેમની માનસિકતા કેમ અને વિચાર કરે ને હું વિચારે અને હું ગણે મદદરૂપ થશે. જે મરી ગયો ગણે મદદરૂપ પણ કેવી રીતે થશે? કોઈ ન કરી હોય ખતમ કરી જશે. ઘરે થોડા ઘણું કોઈ બચ્યું હશે તો લઈ જશે. તો આપણે કઈ સમાજ સુધારવાનો પણ આપણે આપણી જાતને થોડી વિચારશીલ કરવાની જરૂર છે. તો તમે આનંદ અને સુખી જીવશો. વિચાર વિના કોઈ માણસ સમજ વિના ક્યારેય સુખી થઈ શકતો નથી. સમજણથી જ માણસ સુખી છે. પૈસા હોય તો સુખી અને પૈસા ન હોય તો પણ સુખી. મોટો પરિવાર હોય તો બી સમજણ હોય તો वो सुखी है.
અને એકલો હોય તો પણ સમજણ હોય તો બહુ સુખી છે. અત્રે ભગવાનના માર્ગે પણ કોઈને થતો હોય તપ કરી કરી ઉભા થાય તો ઉકાવ ધ્યાન ધરી વર્ષો વીતી જાય કે જમારા જાય માળા ફેરવી જાય શું થાય? ભગવાન આવી ગયા હતા એવા રેવા ઓપે તો ઉઠી ભગવાન દર્શન દઈ ગયા પણ હવે તો ગીતામાં કૃષ્ણ ભગવાન ચોખ્ખી વાત કરી છે કે જે મારો અનન્ય ભાવે ચિંતન કરે કે જે મારો અનન્ય ભક્ત છે મારા સિવાય જેને બીજે હવે કોઈ જવાની જરૂર લાગતી નહીં એવો અનન્ય ભક્ત બીજા કોઈને યાદ પણ આવતી ને કે એડો મારો કોમ ને ઉગ્યો તો હવે કોઈ બીજાને સમરણ જાય ઓટે ન ઉગ્યો તો ત્રીજા ફરવું પડે તો એવો જે મારો ભક્ત અનન્ય ભક્ત એને મોહ કહેવાય. કૃષ્ણ ભગવાન કહે બુદ્ધિ યોગમ પ્રદાન વણન મોહ દેવ એવી બુદ્ધિ દેવ સમજણ એવી આપો કે જેનેથી મારી સાથે યોગ એટલે જોડાય ભગવાન સાથે એમાં જોડાઈ જાય. જે સંસાર સાથે હમણાં જોડાયેલું હોય પણ દુઃખ બાદો ને ઉતરે છે કે તારું મન સંસારથી જોડાય સંસાર મારા છોકરા મારી જમીન મારી બહેન મારી ચાકરી મારો હાથ મોહ. ઘણી વાર યાદ આવે મને મારો આ મોહ કેવો હોય. હું નાનો હતો 10-12 વર્ષ છે 12-13 તો એક જ સમજણ હતી કે ગમે કોઈ મરે તો તરત મને એમ થાય કે આપણો કોઈ મોરે ઘરનું કોઈ મરે નહીં કેમ એવું થતું જ્યારે અત્રી સજ્જણ હતી કે આ મારા કેવરાય આનો વગર મો રહી ગયો નહીં અત્રે નહીં મરે વર્ષો વીત્યા માળા કરી ધ્યાન કરીને ઘણું બધું કર્યું એક સમજણ આવી કે આ પ્રકૃતિનો નિયમ જ છે જન્મે તે મરે ભલે મારા હોય કે તારા ભલે મો પોતે દાડો ઉઠે એટલે આ સમજે હવે ઓપે એમ કે ના અતારું ભૂલીએ નહીં બે તો ભગવાન તો અતારું મત કર એવો થાય. મારો કેમેરા એવો ન મરવો જોઈએ એવો દુઃખી ન થવો જોઈએ પણ એમ થવાનો ને આપ કુછ નહીં કર सकते કે ગમે જરા સમજણ આવે કે યહાં સબ હોના આ થવાનું એટલે એનો અફસોસ મળે. મન પહેલેથી તૈયાર હતું કે ન થાય તો જ નવાય તો ભગવાનની કૃપા હતી કે ન ઉઠું ભગવાનની આ કૃપા કહેવાય કે જો આપણે એવું અપ્રિય ઘટના ન બની હોય બાકી એટલે થાય છે કોઈના રોક્યા કોઈ રોકાતા નથી. એટલે અબ્બાજી રે માટે કોઈ આસમાન તૂટી પડ્યું નહીં. તમે કલ્પના કરો તો તૂટે પણ તમે જો મારો જેવું મન હશે તો કોઈ નહીં કુછ નહીં હોના. મેં કોકે દોરે કીધું કે અખોટાથી જીવે ભાઈ ઘણા એવા છોકરા કે જેના મન બાપે મરી ગયા તો મેં મોટા ઉકાળ કમાય બાળો. ईश्वर ने दुनिया ईश्वर में चला अपना वगर पर जीव से वहाँ पे जता रहती दुनिया तो चालवानी है. अरे घड़ी वक्त तो गया कि हम सुखे थी जीवी थी के दर्श नहीं जाते ये कोई रहता है. पुराणों में आप बધી વાર્તાઓ हाँ समझवा कि आ जीवन केवू है बस अत्र खूब हिम्मत थी जीवजो आनंद थी जीवजो हवे जीवन एक माणस की सोच तो पड़ी अपने हजू जणा अने जो विश्वास है तो भगवान तो छे भगवान अपने पासे साथे
પણ ભાઈ લોકોની વાતે વડોને એમ થાય કે હજી રોતા બે ચાર બીજી વાત કરે. સદગુરુ એટલે મૃત્યુ કોઈ એટલી ભારે વસ્તુ છે ખરેખર, પણ આપણા નજરથી વસ્તુ ગાયબ થાય એટલે આપણને ભારે. બાકી ગીતામાં સ્પષ્ટ છે કે જેમ માણસ જૂનો કપડો ઉતારે અને નવો કપડો પહેરે એટલું જ સહેલું, પણ મોહ હોય તો वो बॉडी फाटे पर मिलाए नहीं. आ शरीर रे मोह उगो ब्रोखो मते नहीं लिखे जन वजीव घणो दुखी થાય પણ કોઈ તરત નહીં કહેતો. મને હરિરામ યાદ આવ્યા. હું યાદ હતો રવિભાઈ હરિરામ સ્વર્ગવાસી ઉગ્યા છે અને હું ગયો મળવા. સમાચાર મેળાયા કે મળવા આવો. શરીર એકદમ થાકી ગયું, તબિયત સારી રહેતી ને મને ચલો મળવા ગયા. એમને વાત કરી કે એ ખોઈના બે જણા આવ્યા. કતરા બે જણ અને કીધું કે ચલો હેડો ખાલી કરો શરીર, ઘર ખાલી કરો હેડો. હરિરામે કીધું કે દેખો મોને માંથી નહેરવારી કળા જોડતો નહીં તે તોરેથી લઈ જબરા લઈ જાવ ને તને હું કોઈ આવો ખરો, કારણ કે માહિતી નહેરવારી એ બધું જોઈએ ને તૈયારી કળા તો કે વો મોદી કરી કે તો રહી ગયા આપણા પાસે. અઠવાડિયું 10 દાડા ઉગા પાછો એક હોય. अब क्या आया 3 जन 30 અને 3 જણે આવી કીધું કે ચલો ખાલી કરો. તો હરિભરામે કીધું કે ભાઈ મારી ખાલી કારણ કે હું કેવી રીતે બાર તો એ લોકો એક તગારા જેવો પગ પડ્યો તો ઊંધો કરી માતાજી જો પગ કે હવે કેમ કેમ એ નેર તો થાબા અને બહુ ઓકે. હવે તમે કે હવે કઈ તૈયારી હવે જાવું જેવું નક્કી તમને જે કોઈ કરવું એવો કરો, મારે કોઈ નહીં કરવાનું. હરિભજન કરો તો બસ અને બિલકુલ અઠવાડિયા પછી શરીર છૂટી. બે જણ શરીરમાં કફ, પિત્ત અને વાયુ આ 3 વસ્તુ જે શરીરને ટકાવી રાખે. શરીરના સ્નાયુઓ એટલે પહેલા પછી ઝાડા થયા એટલે પિત્ત આખો દોરાઈને માણસ કમજોર થઈ ગયો. એટલો કમજોર થઈ ગયો કે ઉઠવા રહ્યો. પછી કફ વધતો ગયો અને હા ના લે એટલે કે શ્વાસ ચડવાનું ચાલુ થયો. ત્રીજો શ્વાસ ચડવાનો ત્રીજો આદમી આયા અને વળે હાથ શ્વાસ સાથે બહાર. સદગુરુ આ કફ, પિત્ત અને વાત રિયલમાં 3 આયા એવું કોઈ નહીં. આ સંકેત છે કે શરીરના જે તત્વો હોય હવે છૂટા પડવા. તોરા મને કોઈ બીજી ધારણા હોય, કોઈ ઈચ્છા હોય તો આ સંદેશ છે ભગવાનનો અને એ સંદેશને સ્વીકારીને તોરે જે કોઈ દેવળ કરવી હોય તો તમે કરી. ભગવાન 99% ને પણ 100% લોકોને આ સંદેશ આપે છે. પણ આપણું મન એટલું ચંચળ હોય કે જવા હારું તૈયાર નહીં હોતું એટલે એવો સંદેશ આવે તો પણ બહુ હફળવા તૈયાર. ના ના કે મન કોઈ ના આ તો સબ પંપા. આ સબ બધાને એટલે કોઈ મારે તો એટલો ગાડી મત કરજો વાતાવરણ
જેને ભાઈ પ્રેમથી વાત કરી કે જીવનનો ક્રમ એ કોણ બેઠાય ભાઈ કોઈ વહેલું તો કોઈ મોડું પોતપોતાના હિસાબે પોતપોતાના કર્મના બંધારણ આવે ને વિદાય સદગુરુ